પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જનસભાને કરી સંબોધિત કહ્યું, આદિવાસી કલ્યાણ ભાજપની પ્રાથમિકતા. ભાજપે જનજાતીય કલ્યાણ મંત્રાલયની કરી સ્થાપના. 2 ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના સાથે શૈક્ષણિક સ્તરને લાવવામાં આવી ઊંચું. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 9,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ. સાથે જ આદિજાતિ માટે નિર્મિત 1 લાખ પાકા આવાસોનું પણ કર્યું લોકાર્પણ. જ્યારે પ્રધાનમંત્રીએ રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને બતાવી લીલી ઝંડી. પ્રધાનમંત્રી મોદીએ નર્મદામાં ભવ્ય રોડ શો યોજી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને અર્પી શ્રદ્ધાંજલિ. પરંપરાગત નૃત્યો અને પુષ્પવર્ષા સાથે સ્થાનિકોએ પીએમ મોદીને આવકાર્યા. પીએમ મોદીએ દેવમોગરા સ્થિત મંદિરમાં કરી પૂજા અર્ચના. ગરવી ગુર્જરી કાર્યક્રમ દ્વારા રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો. સ્થાનિક કલાકારોને મળ્યું વિશેષ પ્રોત્સાહન. ગત 7 મહિનાના રાજ્ય અને રાજ્ય બહાર રૂપિયા 17 કરોડથી વધુ સ્વદેશી હાથશાળ હસ્તકલાની ચીજવસ્તુઓનું થયું વેચાણ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યા બાદ પટણામાં રાજનૈતિક હલચલ શરૂ. નીતિશ કુમારના નિવાસસ્થાને બેઠકોનો દોર યથાવત. પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહને ભાજપે કર્યા બરતરફ. તેમની સાથે અશોક અગ્રવાલ, ઉષા અગ્રવાલને પણ કરવામાં આવ્યા બરતરફ. જમ્મુ કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટમાં 9 લોકોનું મૃત્યુ. 27 પોલીસ કર્મીઓ સહિત 32 લોકો ઘાયલ. ગૃહ મંત્રાલયે આ ઘટનાને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ. તપાસ યથાવત. અને ઈડન ગાર્ડન ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઇનિંગમાં બનાવ્યા 189 રન. દક્ષિણ આફ્રિકા સામે મેળવી 30 રનની લીડ. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 4,000 રન પૂર્ણ.